આપનું નામ? નીલ ભાલોડી, શ્રીરામ યુવા ગ્રુપ અધ્યક્ષ। રામનવમી આવતી હોય ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ પહેલા મહિનો અને 9મા દિવસે રામ ભગવાનનો જન્મ થયો હોય ત્યારે આપણે રામનવમી ઉજવતા હોઈએ છીએ। ત્યારે કે શેરીએ શેરીએ ગલીએ ગલીએ રાજ્ય રાજ્યે આપણે રામનવમીનો પર્વ ઉજવતા હોઈએ છીએ। એટલે કે શ્રીરામ યુવા ગ્રુપ રાજકોટ શહેર લેવલે મહારેલીનું આયોજન કરતું હોય ત્યારે રામ ભગવાનની રથયાત્રા તરીકે આપણે રેલીનું આયોજન કરતા હોય ત્યારે આપણે 18 વર્ણના સર્વપ્રેમી અને ધર્મપ્રેમી જનતાને આયોજન આપી છે કે અમારી રેલીમાં જોડાવ। સર્વ ધર્મપ્રેમી જનતાને આપણે કહી છીએ કે આવો અને રેલીની શોભા વધારો। રેલીનું મુખ્ય આકર્ષણ શું હશે? રેલીનું મુખ્ય આકર્ષણ એટલે કે આપણે હાથી ઘોડા સાથે અને શાહી તરીકે આપણે મહારેલીનું આયોજન કરેલ છે। રેલી ક્યાંથી શરૂઆત થશે? આપણે રેલીનું શરૂઆત સૂર્યમુખી હનુમાન એટલે કે રાજનગર ચોકથી આપણે રેલીનું આયોજન સ્ટાર્ટ કરશી। આગળ જતા સૂર્યમુખી હનુમાન આગળ જાય એટલે નાના મોવા સર્કલથી ગાંધી સ્કૂલથી મોકાજી સર્કલથી આંબેડકર ચોકથી આપણે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક એટલે કે સુવર્ણભૂમિ ચોકે આપણે સમાપન કરશી અને મહાઆરતી કરશી। રેલીમાં આપણી સાથે સાધુ સંતો મહંતો બધાય જોડાય છે, તો બધાયને આવવા આમંત્રણ છે। અલગ અલગ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે યાત્રાને લઈને, શોભાયાત્રાને લઈને અલગ અલગ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે। આકર્ષણ આપણે સ્પીડવેલ ચોક જ રાખેલો છે કે જે રાતના સમયે આપણે લાઇટનું આયોજન, લેઝર શોનું આયોજન કરેલું છે અને આપણે સૌથી વધારે સ્પીડવેલ ચોકમાં એટલે કે સ્ટેજને જે કાર્યક્રમ છે એટલે સ્પીડવેલ ચોક જ વધારે આકર્ષણ રાખ્યું છે। બાકી કેસરી રંગથી આખો રૂટ આપણે રંગી દીધો છે અને લોકોને આમંત્રણ એ છે કે ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ રેલી કાઢીને મહારેલીનું આયોજન આપણે કર્યું છે। એટલે કે બધા વિસ્તારમાંથી નાની રેલી ભેગી થઈને આપણી મોટી રેલી એ રીતનું આયોજન છે। સ્પીડવેલ ચોકમાં આપણે 8 વાગે આરતીનું આયોજન છે, તો સાધુ સંતો બધા મોટા સાધુ સંતો ત્યાં પધારશે અને 8:15 થી 8:30ની વચ્ચે આપણે આરતી કરશી। ફાયર શો રાખેલો છે, એ બધાથી આપણે આકર્ષણથી રામ ભગવાન 8 થી 8:30ની વચ્ચે। હા, સાધુ સંતોમાં જનરલી આપણે ઇન્દ્ર ભારતી બાપુ એટલે કે જુનાગઢ એમને આપણે આમંત્રણ પાઠવ્યું છે, તો એ આપણા ભાવભરી આમંત્રણથી આપણે હાજરી આપવાના। આપણે રેલી સ્ટાર્ટ થવાનો ટાઈમ 4 વાગ્યાનો છે અને 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં આપણે મહાઆરતી કરશી, એટલે કે 8 વાગે સ્પીડવેલ ચોકે પહોંચશે।